ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજનો નવો વ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ. અત્યારે વાગી ગયા છે 11:10 ને વાણીબેન જો નવડાવી ધોવડાવી ફ્રેશ કરી લીધા છે અને બસ હવે થોડોક ટાઈમ છે આપણી પાસે, તો એટલામાં એને ટિફિન બનાવી દેવાનું અને રસોઈ કરવાની છે. બાકી તો મમ્મી છે જ, મમ્મીએ ચાલુ કરી દીધું છે રસોઈ બનાવવાનું અને હું વાણીબેનને મૂકવા જઈશ તો બાકીની રસોઈ મમ્મી બનાવી દેશે. અને આજનું વાતાવરણ કંઈક અલગ છે, વાદળછાયું છે, વરસાદ આવતો નથી, પવન બહુ જ છે અને ખબર નહીં હવે આજે શું થશે, વરસાદ આવશે કે નહીં આવે. બાકી આપણે સુરતની હાલત તો જોઈ જ છે, એકદમ ખરાબ થઈ ગઈ છે. જે લોકોને અંડરગ્રાઉન્ડમાં દુકાનો છે એમાં પાણી ભરાઈ ગયા છે, ઘરની અંદર પાણી હચોળા આવી ગયા છે, તો બહુ હાલત ખરાબ છે. આપણે દુઃખ થાય છે અને ખબર નહીં બધી વ્યવસ્થા, આટલું બધું પાણી ને કઈ રીતે આપણે વિચારી જ ના શકીએ. આપણે એટલો પ્રોબ્લેમ નથી તો એ લોકો ઉપર અત્યારે શું વીતતી હશે તો એ જ જાણે. આપણે એમાં ખબર ના પડે કેટલા લોકોની વસ્તુ ઘર વખરી બગડી ગઈ છે, જેણે માંડ બચત કરીને ઘર વસાવ્યું હોય અને જો આવી વસ્તુ થાય તો ખૂબ દુઃખ થાય છે એના માટે. પણ હવે જે ભગવાન કરે એ સાચું, એમાં આપણું તો કંઈ હાલતું નથી. તો બસ ચાલો, અમારા વાણીબેન નોખરા કરે છે ફોનમાં જોઈને. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજ તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. તો ચાલો વાણીબેનને હવે છે ને થોડુંક ફ્રેશ થઈ જાય, પછી એને જમાડી લઈએ બપોરનું બની જાય એટલે, અને પછી એને ટિફિન પેક કરી અને સ્કૂલે મૂકવા જઈએ. આજે વરસાદ તો નથી પણ જોઈએ છે હવે સ્કૂલનો ટાઈમ થાય ને, કારણ કે વરસાદનું નક્કી ન હોય, એ 5 મિનિટમાં ગમે ત્યારે આવી શકે અને આવતો હોય તો એ બંધ થઈ જાય એવું છે અત્યારે. તો હજી અમારે 11:30 વાગે જવાનું છે, ત્યાં સુધી મને ખબર નહીં. જોઈ વાણીબેનને બગાસ આવે અત્યારે 9:30 વાગે જઈ ગઈ છે તો એને બગાસ આવે. બોલો, આવે નીંદર આવે તો એમાં વાણીબેનનું કામકાજ આવું છે ને. હવે બપોરની ઊંઘ તો જતી રહી, કેમ કે એને 5:30 ટાઈમ છે, 5:15 વાગ્યાનો, એટલા માટે. તો બસ બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી. કેવો વ્લોગ લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને નવા છો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો ને તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો. તો ચાલો મળીએ આપણે આગળ. અને વોચિંગ. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કુકરમાં શું ભર્યું? અડદની દાળની સીટી થાય. અડદની સીટી થઈ ને? અડદની દાળની. ઓય અડદની દાળની. અડદની દાળ, ડુંગળીનો દળો. બીજું બીજું લીલી ચટણી. હા, પુદીનાની. આટલા બનાવશે. લેવા જાવ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. બાલો તમારા માટે થેન્ક યુ. તમારા માટે લઈ લીધા બટેટા. ચિપ્સ બનાવી નાખીએ મશીન. આમ બટેટું રાખી દેવાનું, એની ઉપર આમ કરી દેવાનું, આમ મારવાનું. રેડી? પછી શેમાં કાઢ લેવાનું? ડીશમાં કાઢ લેવાનું ને ડીશમાં. હા હાલા તમને બહુ સારું બનાવતા લાગે. હવે આ બીજી, આ પછી આ. પાછું એમ જ કરવાનું. દેખા આ કઈ. હે ગાઈસ, તો જો વાણી માટે છે ને આપણે ચિપ્સ મસ્ત બની ગઈ. એમાં મેં થોડુંક લીંબુ, નિમક, તીખાની ભૂકી અને સિંગોડાનો લોટ નાખીને બનાવી અને એકદમ મસ્ત કડકડી બની છે. તો જો આપણે થોડીક અહીંયા ચડે છે, 2-3 બટેટાની કઈ રીતે એને પપ્પાને ભાવે છે તો એને પણ આપણે આપશું. તો જો અહીંયા ચડે છે અને અહીંયા જો મસ્ત મજાની ચડી ગઈ છે, ચડી ગઈ. અને જો અવાજ પણ તમને આવે છે ને, એકદમ મસ્ત કડકડી બની છે. ટેસ્ટમાં પણ બહુ મસ્ત છે. તો જો ઓવી મસ્ત ચિપ્સ એને બનાવી દીધી છે. તો એ આજે છે ને નાસ્તામાં હવે ચિપ્સ લઈ જશે. પહેલાં તો ગપગોટાનો પ્લાન હતો, તો મેં કીધું એ ઠરે ને ખાઈને તો વાર લાગે અને ગરમ ગરમ લઈ જાય તો પોચા પડી જાય ને ખરાબ થઈ જાય. એટલે તો આ ચિપ્સ ફટાફટ હમણાં ઠરી જાય ને પછી એને આપણે નાસ્તા બોક્સમાં ભરી દઈશું. અને અહીંયા જો આપણા માટે મસ્ત અડદની દાળ ઉકળવા
મૂકી દીધી છે, જેમાં મસાલો કરવાનો બાકી છે. સીટી થઈ ગઈ અને સરસ મજાની બની ગઈ છે. તો જુઓ અમારી અડદની દાળ. હેલો ગાઈસ, તો જુઓ અત્યારે વાગી ગયા છે 5:05 અને અમારા વાણીબેન આવી ગયા છે સ્કૂલેથી. અને તો અમને અત્યારે સ્કૂલેથી આવતા બતાવવા માંડ્યા છે જાદુ. તો આપણે એનો જાદુ પહેલા તો જોઈ લઈએ. તો જો વાણીબેન આવ્યા. જય શ્રી કૃષ્ણ. ભણીને આવતા રહી એમ ને? તો હું લઈ આવી હતી તું? ખારેક. તો જો સીઝનની પેલી ખારેક આવવા માંડી છે ને અમારી ઘરે ખારેક આવી પણ ગઈ છે. તો વાણીબેનને ખાવી છે તો પેલા ધોઈને પછી ખાવાની. હું વાણી ધોઈને જ ખવાય ને, કોઈ પણ વસ્તુ હોય ને આપણે ધોઈને ખવાય, એમણે ન ખવાય. તો વાણી કંઈક જાદુ કરતી હતી ખારેકનો કે નહીં? શું જાદુ કરતી હતી? મારા હાથમાં ખારેક છે, હું જાદુ કરું. તો વાણીબેન જાદુ કરે છે આપને અને ગાયબ કરી દે હમણાં ખારેક. એમ ને? બતાવો. ગાયબ થઈ ગયો. તો જો આવું કઈક વાણીબેનનું જાદુ છે. પાછી લઈ લે. પાછી આવે ઈ તો આમાં દેખાય. ક્યાં? હા, આવી ગયો. તો જો અમારા વાણીબેનને કંઈક આવું જાદુ કરતા આવડે છે. તો એ સ્કૂલેથી આવીને થોડુંક માઇન્ડ ફ્રી આવી રીતના કરતી હોય છે. અને એનો લંચ બોક્સ જો મસ્ત ખાલી થઈ ગયો. આપણે આ જેને ચિપ્સ ભરી દીધી હતી ને, ખાઈ ગઈ કાવાણી. જો આખું ફિનિશ કરી ગઈ. છાશ ફિનિશ થઈ ગઈ બધું. એ છે ને એને પાણી ફિનિશ ન થાય. પાણીની બોટલ એની જો એટલી ભરી. છાશ પી જાય પણ પાણી એને નથી ભાવતું. તો બસ કંઈક એવું છે. અને ચલો વાણીબેનને નાસ્તો પાણી હવે કરાવડાવી લઈએ. કંઈક એને ખારેક ખાવી છે તો ધોઈ દઈએ તો થોડીક ખાઈ લઈએ, ફ્રી થઈ જાય. ત્યાં આપણે ટાઈમ થઈ જાય રસોઈ બનાવવાનો. પછી છેલ્લે વાણીબેનને હોમવર્ક કરવાનું. પછી અમે 12 વાગ્યા સુધી હોમવર્ક કરતા હોઈએ. તો આ મારો રોજનું રૂટીન છે ડેઈલી. કે અત્યારે આવે, થોડીક વાર ફ્રેશ થાય, પછી નાસ્તો કરે, રસોઈ બનાવીએ, અમે જમી ફ્રી થઈ પછી વાણીબેનને લેસન કરવાનું વારો આવે છે. તો આજનું વાતાવરણ તો એકદમ મસ્ત વાદળ છાયું જ છે. વરસાદ નથી આવ્યો, પવન છે, બાકી વાદળા છે. તો આજે તો શાંતિ છે. બાકી સુરત વાળા લોકોને બિચારા હેરાન છે. હવે વરસાદ નહીં તો બધું રહી ગયું, પણ હવે સાફ સફાઈમાંથી છે ને ફ્રી નહીં થાય. કેટલા દિવસ સાફ સફાઈ કરશે ને વ્યવસ્થિત, ત્યારે એને બધું ચોખ્ખું થશે. તો એવું કંઈક એનું છે સુરત વાળા લોકોનું. અને જો મારી વાણીબેન તો ધોવા આવેલા. ધોવા ચાલશો? તો લઈ હું ધોઈ દઉં. હું ધોઈ દઉં? તો ધોઈ લઈશ. છે ખારું, હાલો તો ધોઈ આવો. હેલો ગાઈસ, તો આજે અમારે બનાવવાની છે તાંજરિયાની ભાજી. તો જો ખીચડી તો બની ગઈ છે મારે ભાજી હોય એટલે. અને જો અહીંયા અમે છે ને ટમેટું ખમણી અને મસ્ત લસણ નાખીને વઘારી નાખ્યું છે. તો જો એકદમ ટમેટું ચડી જાય પછી આપણે એમાં છે ને તાંજરિયાની ભાજી જે સુધારીને રાખેલી છે એને એડ કરવાની છે. તો આજે તાંજરિયાની ભાજી જો કેટલી મસ્ત છે. અત્યારે હવે છે ને બજારમાં પણ મળવા માંડી છે, કેમ કે વરસાદ થઈ ગયો એટલે ખેડૂને સરસ થઈ ગયું હોય એટલે વાઢ કરી અને આવે. એટલે અમે 12 માસ લગભગ અમારે તાંજરિયાની ભાજી ને ખીચડીને હોય જ છે. અને અમારે બધાને વાણી સહિત બહુ જ ભાવે. તો જો આ રીતે અમે છે ને તાંજરિયાની ભાજી બનાવીએ, ટમેટું વઘારી અને એની ગ્રેવીમાં નાખીને બહુ મસ્ત લાગે. તો તમારા ઘરમાં કોને કોને ભાવે છે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. મારે તો વાણી છે ને તો એને પણ બહુ ભાવે છે અને અમે અવારનવાર બનાવતા જોઈએ છીએ. તો જો આ રીતે આપણે ભાજી એડ કરી અને ઢાંકી દેવાનું એટલે સરસ ચડી જાય. અને આજનું વાતાવરણ એકદમ મસ્ત છે, ઠંડુ, કેમ કે વાદળા છે અને પવન પણ છે એટલા માટે. તો જો એકદમ કાળા કાળા વાદળા થઈ ગયા છે. તો થોડાક છાંટા પણ અમારે ખર્યા હતા. તો બહુ ભીનું નહીં, ખાલી જરી જરી જ એવું. તો બસ આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. વ્લોગમાં નવા છો તો વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક, શેર અને કમેન્ટ કરજો.